હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું મૂળાની લોટવાળી ભાજી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમે આ રીતે એકવાર બનાવી લીધી તો ઘરમાં બધાની ફેવરિટ બની જશે। અને અત્યારે તો સિઝન છે તો મૂળા ઇઝીલી બજારમાં મળી જાય છે, તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો। અને જો તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરો। તો મેં અહીંયા 500 ગ્રામ જેટલા મૂળા લીધા છે। તો આ રીતે મૂળાના પાંદડા સહિતના મૂળા લેવાના છે। બની શકે તો જે કૂણા પાંદડાવાળા આવે એ રીતના લેવાના। તો આ રીતે આપણે એની જે ડંડીઓ હોય છે એ નથી તોડવાની, આ રીતે ખાલી પાંદડાઓ જ આપણે લઈ લેશું અને આ રીતે એને સમારી લેશું। સાથે મેં મૂળાને આ રીતે સ્લાઈસ કરીને પાતળા સમારી લીધા છે, એટલે એને ચડવામાં વાર ના લાગે। લસણ લીધું છે અને લીલું લસણ લીધું છે। લીલું લસણ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ અત્યારે મળી જાય છે બજારમાં, તો તમે લીલું લસણ પણ લઈ શકો છો। એનો સરસ એવો ટેસ્ટ આવે છે। તો સૌપ્રથમ આપણે તેલ લીધું છે, તેલને ગરમ થવા દેવાનું છે। તેલ મેં અહીંયા થોડું વધારે લીધું છે। હવે અહીંયા આપણે જીરુંને ઉમેરી દીધું છે। જીરુંને સરસ ફ્રાય થવા દેશું। લસણના ટુકડાઓ ઉમેરી દેશું। જેટલું લસણ હશે એટલો સરસ ટેસ્ટ આવે છે, તો અહીંયા આપણે વધારે લસણ લીધું છે થોડું। લસણને બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી રહેવા દેશું। જેવું લસણ બ્રાઉન રંગનું થઈ જાય એટલે આપણે લીલું લસણ ઉમેરી દેશું। લીલું લસણ ઉમેર્યા પછી હિંગ અને હળદર બંને વસ્તુ ઉમેરી દેશું। સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ભાજી બનાવજો, ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી બને છે। તો બધી વસ્તુ ઉમેરી દીધી છે, સારી રીતે મિક્સ કરી દેશું। થોડી વાર આ લસણને પણ આપણે પકાવી લેશું। તો અહીંયા જો લીલું લસણ છે એ પણ સારી રીતે પાકી ગયું છે। તો હવે આપણે મૂળા ઉમેરી દેશું। મૂળા ઉમેર્યા પછી અહીંયા આપણે મૂળાના જે પાંદડા છે એ પણ ઉમેરી દેશું। તો અત્યારે તમને જેટલી ભાજી દેખાય છે એની સાવ ઓછી ભાજી થઈ જશે। તો તમે અહીંયા જોઈ શકો છો, આપણે મૂળાના પાંદડા ઉમેરી દીધા છે। સારી રીતે મિક્સ કરી દેશું। ક્વોન્ટિટી એકદમ ઓછી થઈ જશે જ્યારે પાકી જશે, એટલે સારી રીતે આપણે તેલમાં 2 થી 3 મિનિટ જેવું પકાવવાનું છે। કોણ કોણ આ રીતે મૂળાની ભાજી બનાવે છે નીચે કમેન્ટ કરી અને મારી સાથે જરૂરથી શેર કરજો। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું અને મીઠું ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેશું અને 2 થી 3 મિનિટ જેવું આ રીતે પકાવીશું અને 2 થી 3 મિનિટ જેવું ઢાંકીને ભાજીને પકાવી લઈશું। વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ પણ કરતા જઈશું। તમારું કોઈ પણ રેસીપી માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો। એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ। હવે અહીંયા આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ જેવું પકાવી લેશું। વચ્ચે એકાદી વાર મિક્સ કરી દેશું અને ટોટલ આપણે 2 થી 3 મિનિટ જેવું પકાવી લેશું અને લાસ્ટમાં આપણે ચણાનો લોટ ઉમેરીશું। ચણાના લોટવાળી ભાજી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। કોને કોને ભાવે છે એ પણ તમે મારી સાથે કમેન્ટ કરી અને શેર કરજો। તો અહીંયા આપણે ટોટલ 2 થી 3 મિનિટ જેવું પકાવી લીધું છે। સારી રીતે ભાજીને મિક્સ કરી દેશું અને હવે આપણે એમાં મસાલા ઉમેરી દેશું। અહીંયા મૂળા સરસ એવા પાકી ગયા છે। તો મસાલામાં મેં ફક્ત 2 જ વસ્તુ લીધી છે। એક તો લસણવાળી ચટણી લીધી છે અને ધાણા જીરું પાવડર લીધો છે। તો બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે। લસણવાળી ચટણીનો જ્યાં સુધી સ્મેલ ના આવવા માંડે, જ્યાં સુધી એની સરસ સુગંધ ના આવવા માંડે ત્યાં સુધી એને સરસ તેલમાં આપણે મિક્સ કરી દેશું, તો એનો સરસ એવો ટેસ્ટ આવે છે। ઓછા મસાલાએ ખૂબ જ ટેસ્ટી એવી ભાજી તૈયાર થઈ જાય છે। તો એકવાર આ રીતે મૂળાના ભાજીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા હવે આપણે પાણી ઉમેરીશું। થોડી પણ ભાજી કાચી હશે તો આ સમય ઉપર પાકી જશે। તો અહીંયા આપણે પાણી ઉમેરીશું। પાણી ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। અહીંયા મને થોડું ઓછું પાણી લાગે છે, તો અહીંયા આપણે થોડું પાણી ઉમેરી અને મિક્સ કરી સરસ ઉકળવા દેશું અને પછી આપણે એમાં ચણાનો લોટ ઉમેરીશું અને ચણાના લોટને 2 થી 3 મિનિટ જેવું ઢાંકીને પકાવી લઈશું। જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરો, જેથી તમને ટાઈમસર નોટિફિકેશન મળી રહે। તો અહીંયા ભાજી છે સરસ ઉકળી ગઈ છે। હવે આપણે અહીંયા ચણાનો લોટ આ રીતે ઉમેરી દેશું। ખાલી ઉપરથી જ આ રીતે ઉમેરી દેવાનો છે અને ઢાંકીને પછી આપણે પકાવીશું, એટલે જે ચણાનો લોટ છે એ પણ સારી રીતે પાકી જશે। તો અહીંયા બધો જ જેટલો ચણાનો લોટ આપણે લીધો છે એટલો બધો ઉમેરી દેશું અને ઢાંકીને 2 થી 3 મિનિટ જેવું એને પાકવા દેશું, એટલે સરસ એવો ચણાનો લોટ પાકી જશે।
આ ભાજી બનાવવામાં પણ ઇઝી છે અને ખૂબ જ ઓછી વસ્તુએ અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. તો અહીંયા 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે ભાજીને લોટ સાથે મિક્સ કરી દેશું. આ ભાજી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય. તો રાસ એની જુઓ છો, આ રેસીપી બનાવો અને કેવી બને છે એ મારી સાથે જરૂરથી શેર કરજો. તો આ રીતે સરસ આપણે ચણાના લોટને ભાજી સાથે મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા મૂળાની લોટવાળી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તો કેવી લાગી આજની રેસીપી? જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. આવી જ રીતે નવી નવી રેસીપી હું તમારી સાથે શેર કરતી રહીશ. અને તમારું કોઈ પણ રેસીપી માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો. એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.